વિષય નામાના મૂળ તત્વો એની અંદર આપણે છેલ્લે વાત કરતા હતા પેટા નોંધો. તો પેટા નોંધોમાં આપણે 4 પ્રકારની પેટા નોંધો જોઈ હતી. એમાં પહેલું હતું રોકડ મેળ, બીજું હતું માલ અંગેની પેટા નોંધો, ત્રીજું હતું હુંડી અંગેની પેટા નોંધો અને ચોથી પેટા નોંધ હતી એ ખાસ આમ નોંધ હતી. આ પેટા નોંધના પ્રકારો જોયા. એમાંથી જે બીજા નંબરની માલ અંગેની પેટા નોંધો છે એ આપણે આ પ્રકરણમાં ભણવાની છે. તો માલ અંગેની પેટા નોંધોમાં આપણે 4 પ્રકાર જોયા હતા. કયા કયા? તો કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. તો એમાં કઈ કઈ નોંધો છે? એમાં ખરીદ નોંધ હોય તો ખરીદ નોંધમાં બીજી પણ 2 પ્રકારની પેટા નોંધ જોવા મળે છે. એમાં સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ. ખાનાવાળીમાં 2 પ્રકારની હોય. એમાં માલ અંગેના ખાનાની ખરીદ નોંધ અને માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ. બરાબર. એવી જ રીતે વેચાણ નોંધમાં એવી રીતે પ્રકાર પડે, ખરીદ પરતમાં એવી રીતે પ્રકાર પડે અને વેચાણ પરતમાં એવી રીતે પ્રકાર પડે. તો સૌથી પહેલા આપણે જોવાની છે આજે કે માલ અંગેની પેટા નોંધો. માલ અંગેની પેટા નોંધો. એમાં પહેલી નોંધ છે ખરીદ નોંધ. ખરીદ નોંધને જમા નોંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો આ ખરીદ નોંધ છે. તો ખરીદ નોંધમાં કયા પ્રકારના વ્યવહારો નોંધાશે તો એ આપણે કાલે જોયું આગળના લેક્ચરમાં કે ખરીદ નોંધની અંદર માલને લગતા ખરીદીના ઉધાર વ્યવહારો નોંધાય છે. એટલે કે માલની ઉધાર ખરીદીને લગતા વ્યવહારો નોંધવામાં આવે છે. કયા વ્યવહારો નોંધવામાં આવે છે? માલને લગતી ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવામાં આવે છે. હવે માલ ખરીદ નોંધ છે. ખરીદ નોંધના પણ 2 પ્રકાર પડે છે. એમાં નંબર 1 છે સાદી ખરીદ નોંધ અને નંબર 2 છે ખાનાવાળી ખરીદ નોંધ. ખાનાવાળીમાં 2 પ્રકાર પડે છે. એક માલના ખાનાવાળી ખરીદ નોંધ અને નંબર 2 માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ. તો આ પ્રકારની ખરીદ નોંધમાં 2 પ્રકાર છે. એક સાદી ખરીદ નોંધ અને બીજી છે ખાનાવાળી ખરીદ નોંધ. ખાનાવાળીમાં 2 પ્રકાર જોવા મળે છે. માલના ખાનાવાળી ખરીદ નોંધ અને બીજી છે માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ. તો આજે આપણે જ્યારે ભણવાનું છે ત્યારે આજે આ કોરોનાની મહામારીના કારણે આ વખતે અભ્યાસક્રમની અંદરથી આપણે માલ અને ખર્ચના ખાનાવાળી જે ખરીદ નોંધ છે એ અભ્યાસક્રમમાં આવવાની નથી. તો આપણે એના માટે પહેલા સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધની અંદર માલના ખાનાવાળી ખરીદ નોંધ આ 2 વસ્તુનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આપણે અભ્યાસ કરીશું સાદી ખરીદ નોંધ. પહેલું હેડિંગ આપીશું સાદી ખરીદ નોંધ. તો સાદી ખરીદ નોંધ એટલે શું? તો કે જે નોંધની અંદર માત્ર માલને લગતી ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવામાં આવે. કયા વ્યવહારો નોંધવામાં આવે? માલને લગતા ઉધાર ખરીદીના વ્યવહારો નોંધવામાં આવે તેને કહેવાય છે સાદી ખરીદ નોંધ. તો સાદી ખરીદ નોંધમાં કેટલા ખાના દોરવા, એનું કયા કયા ખાના આવશે, એમાં શેની નોંધ
થશે, કયા ખાનામાં શું વિગત લખાશે એ આપણે એક નમૂના દ્વારા સમજીએ. તો સાદી ખરીદ નોંધનો નમૂનો પહેલો, સૌથી પહેલા આપણે લખવાનો છે સાદી ખરીદ નોંધનો નમૂનો. નમૂનાને પહેલા સમજી લઈએ અને પછી એમાં આપણે ભણીએ. તો એમાં કેટલા ખાના આવશે સાદી ખરીદ નોંધમાં? તો કે સાદી ખરીદ નોંધમાં આમ નોંધની ઘોડે 5 ખાના આવે છે. કેટલા ખાના આવે છે? 5 ખાના. એમાં પહેલું ખાનું તારીખ. હવે ખરીદ નોંધ છે તો ખરીદ નોંધની અંદર ખરીદી કોના પાસેથી કરો? વેપારીઓ પાસેથી. તો અહીંયા તારીખ પછી વેપારીનું નામ, વેપારીનું નામ લખ્યા પછી તમે ખરીદી કરો છો. ખરીદી કરો એટલે તમને શું મળે? બિલ મળે. તો આવે છે માલ એટલે આવક ભરતિયા નંબર, ત્યાર પછી જે આપણે ખાતા વહી પાના નંબર, જે આમમાં લખતા હતા એ ખાતા વહી પાના નંબર, અને છેલ્લું ખાનું એટલે રકમ રૂપિયા. તો આ રીતે સાદી ખરીદ નોંધની અંદર કુલ 5 ખાના દોરવામાં આવે છે. તો આ હતો સાદી ખરીદ નોંધનો નમૂનો કે પહેલું ખાનું તારીખ, બીજું ખાનું વેપારીનું નામ, ત્રીજું ખાનું આવક રૂપિયા નંબર, ચોથું ખાનું ખાતા વેપારના નંબર, પાંચમું ખાનું રકમ. તો આ ખાના યાદ રાખવા માટે શું તમારે યાદ રાખવાનું? તો કે ખરીદ નોંધ તમે શું બનાવો છો? ખરીદ નોંધ. તો પહેલું ખાનું તારીખ ને તો બધાને યાદ રહેશે. પછી અહીંયા વેપારીનું નામ યાદ રાખવું છે કે અહીંયા આ ખાનામાં વેપારીનું નામ જ આવે. તો ખરીદી તમે કરો તો ખરીદી કોના પાસેથી કરો? વેપારી પાસેથી. તો અહીંયા વેપારીનું નામ. હવે માલની તમે ખરીદી કરો છો એટલે માલ આવે છે તો આવક ભરતિયા નંબર. આ રીતે ખાનાના નામ યાદ રાખવાના. ત્યાર પછી ખાતા હોય પાના નંબર અને રકમ રૂપિયા. તો આ ખરીદ નોંધનો નમૂનો. તો તારીખની અંદર આપણે તારીખ લખશું વ્યવહારની. વેપારીનું નામ એટલે જેની પાસેથી માલની ઉધાર ખરીદી કરી હોય તે વેપારીનું નામ. આવક ભરતિયા નંબર એટલે બિલ નંબર જે તમને અંદર રકમમાં આપેલો હોય આવક ભરતિયા નંબર લખવાનો. ખાતા હોય પાના નંબરમાં ખતવણી કરો ત્યારે જે ખાતા ઉપર એનું ખાતું હોય તે ખાતાનું નામ અને રકમની અંદર સુખી રકમ. બરાબર. તો હવે આ ખરીદ નોંધને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો પેજ નંબર 129 ઉપર તમને એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. તે ઉદાહરણને આપણે ખરીદ નોંધમાં કેવી રીતે લખાય તે સમજીએ. તો નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી હરીશ કુમારના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. જો પહેલા તો એ સમજી લેવાનું કે ખરીદ નોંધની અંદર કયા વ્યવહાર નોંધાશે. તો જે ઉધાર વ્યવહાર છે તે જ નોંધાશે અને ઉધારમાં પણ જે ખરીદીના વ્યવહારો છે એ જ નોંધાશે અને એમાં પણ માલને લગતા વ્યવહાર. તો એક સિમ્પલ યાદ રાખવાનું કે માલને લગતા ઉધાર ખરીદીના વ્યવહારો આ યાદ રાખવાનું છે. કયા વ્યવહારો? માલને લગતા ઉધાર ખરીદીના વ્યવહારો નોંધાશે. તો સૌથી પહેલો વ્યવહાર આપેલો છે અહીંયા. ₹10,000 નો માલ મહેશ પાસેથી 1 માસની શાક પર ખરીદ્યો. જો 2015 માર્ચ 1 નો વ્યવહાર છે તો પહેલા તારીખમાં 2015 લખી દેવાનું અને મહિનો માર્ચ લખી દેવાનો. પછી એ મહિનામાં જે ખરીદ્યો હોય એ લખવાની તારીખ છે. તો પહેલો જ વ્યવહાર તમને આપ્યો છે પહેલી તારીખનો કે ₹10,000 નો માલ મહેશ પાસેથી 1 માસની શાક પર ખરીદ્યો. હવે 1 માસની શાક પર ખરીદે છે એટલે ઉધાર વ્યવહાર છે અને માલ ખરીદે છે એટલે માલને લગતો વ્યવહાર છે. કોની પાસેથી ખરીદે છે? તો કે મહેશ પાસેથી. તો
મહેશ એ વેપારી છે તો વેપારીનું નામ. તો પહેલા જ તારીખની અંદર નંબર 1 વેપારીની અંદર નામની અંદર મહેશભાઈ ખાતે મહેશભાઈ પાસેથી ખરીદી એટલે મહેશ ખાતે. આવક ભરતીય નંબર કોઈ આપેલું નથી. ખાતા વહી પાના નંબર ને રકમ કેટલાનો માલ ખરીદે છે તો કે 10,000 રૂપિયા 10,000. આ તમારી નોંધની અસર થઈ ગઈ. એકદમ સિમ્પલ છે મિત્રો, માત્ર થોડું ધ્યાન રાખજો. ત્યાર પછી નંબર 2 છે વ્યવહાર નંબર 2 બીજી તારીખ રૂપિયા 15,000 નો માલ હસમુખભાઈ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો. ભરતીય નંબર 15 જો સમજો, હસમુખભાઈ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો અને ભરતીય નંબર તમને 15 આપેલું છે. તો ઉધાર વ્યવહાર છે, માલને લગતો વ્યવહાર છે. તારીખની અંદર 2 કોની પાસેથી ખરીદ્યો છો તો હસમુખભાઈ પાસેથી. તો હસમુખભાઈ ખાતે આવક ભરતીય નંબર એટલે કે બિલ નંબર 15 છે. ખાતા વહી પાના નંબરમાં કઈ નહીં. માલ ખરીદો છો 15,000 નો અને 10% વેપારી વટાવ કીધું તો અહીંયા 15,000 નો માલ હતો એને ગુણ્યા 10% વેપારી વટાવ એટલે 1,500 રૂપિયા 12 થાય. 10% વેપારી વટાવ 12 એટલે ચોખ્ખી રકમ આવશે 13,500. તો જે 13,500 છે એ રકમથી આપણે અહીંયા ચોખ્ખી રકમ લખવાની 13,500. કારણ કે વેપારી વટાવની નોંધ ચોપડે કરતા નથી, અગાઉ પણ આપણે જોયું. ત્યાર પછી 6મી તારીખ રૂપિયા 8,000 નો માલ મનીષ પાસેથી રોકડેથી ખરીદ્યો છો. હવે મનીષ પાસેથી માલ ખરીદે છે પણ કેવી રીતે ખરીદે છે? રોકડેથી. એટલે એ વ્યવહારની નોંધ થશે નહીં, માત્ર ઉધાર વ્યવહારો જ અહીંયા નોંધાય છે. ત્યાર પછી 14 તારીખ નવીનને રૂપિયા 10,000 નો માલ 20% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. જો 18 તારીખનો 14 તારીખનો 6 તારીખનો વ્યવહાર છે, બરાબર. તો અહીંયા રૂપિયા 6મી તારીખ નો વ્યવહાર નથી. નવીનને રૂપિયા 10,000 નો માલ 20% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. 14 તારીખે માત્ર હજુ ઓર્ડર આપે છે, માલનો ખરીદી કે વેચાણ થતું નથી, માત્ર ઓર્ડર આપ્યો. તો એ બિનઆર્થિક વ્યવહાર છે એટલે એને અહીંયા હજુ નોંધ થશે નહીં. તારીખ 18 રૂપિયા 6,000 નું ફર્નિચર શ્રીજી ફર્નિચર માર્ટમાંથી 1 માસની શાક પર ખરીદ્યું. જો અહીંયા તમે શું ખરીદો છો? રૂપિયા 6,000 નું ફર્નિચર ખરીદો છો. તો ફર્નિચર એ માલ નથી, શું છે? એક મિલકત છે. એટલે અહીંયા માત્ર માલને લગતા વ્યવહારો નોંધાય છે એટલે ફર્નિચરની નોંધ અહીંયા થશે નહીં. ત્યાર પછી 20 તારીખ 20 નવીને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો અને રેલવે ડોરના રૂપિયા 1200 ઉમેરીને બિલ નંબર 314 મોકલી આપ્યું. હવે નવીનને તમે ઓર્ડર આપ્યો તો 10,000 નો અને 20% વેપારી વટાવે એટલે 10,000 નો માલનો ઓર્ડર આપ્યો તો નવીનને અને 20% વેપારી વટાવ એટલે 12 20% એટલે 2,000 એટલે પાછળ વધશે 8,000. ઓર્ડર મુજબ હવે નવીન શું કરે છે? માલ મોકલી આપે છે એટલે નવીન પાસેથી આપણે ખરીદી કરીએ છીએ. તો તારીખ 20 નવીન ખાતે બિલ નંબર મોકલી આપે છે તો કે બિલ નંબર 314 એટલે આવક ભરતીય નંબર 314. રકમની અંદર 20% વેપારી વટાવ કાપી રૂપિયા 8,000 ની ખરીદી કરે છે તો 8,000. ત્યાર પછી તારીખ 23 રૂપિયા 4,000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. જો 5,000 નો માલ ખરીદે છે પણ રોકડ વટાવે ખરીદે છે એટલે રોકડ વ્યવહાર છે તો રોકડ વ્યવહારની નોંધ આપણે અહીંયા કરતા નથી. ત્યાર પછી 25 તારીખ બાબુલાલ પાસેથી રૂપિયા 16,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. જો
16,000 નો માલ તમે ખરીદો છો, 10% વેપારી વટાવે એટલે 1600 રૂપિયા વેપારી વટાવે અને અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપે. તો મિત્રો જો ધ્યાન રાખવાનું, અહીંયા જ્યારે પણ ખરીદ નોંધ બનાવતા હોય ત્યારે અડધા નાણાં રોકડેથી ચૂકવતા હોય અને અડધા નાણાં બાકી હોય, બરાબર, તો સંપૂર્ણ વ્યવહારને આપણે ઉધાર વ્યવહાર ગણી અને પેટા નોંધમાં નોંધી દેવાનો, ખરીદ નોંધમાં નોંધી દેવાનો. તો બાબુલાલ પાસેથી તમે માલ ખરીદો છો 16,000 નો, એને એવું કીધું 16,000 નો માલની ખરીદી 10% વેપારી વટાવે. આ ખરીદી છે એમાં 10% વેપારી વટાવે એટલે 10% એટલે 1600 રૂપિયા બાદ થાય એટલે 14,400. એ આટલી માલની ખરીદી ગણાય. એટલે વેપારી વટાવ બાદ જે કિંમત છે એની નોંધ થાય. કોના પાસેથી ખરીદો છો? તો કે બાબુલાલ પાસેથી. તો તારીખ 25 બાબુલાલ ખાતે. બિલ નંબર તમને આપ્યું છે, અંદર આપેલું નથી એટલે આની અંદર ડેશ, અહીંયા પણ ડેશ અને રકમ આપણે અહીંયા લખીએ 14,400. 14,400 એકદમ સિમ્પલ છે મિત્રો. જે ખરીદી છે ઉધાર ખરીદી એની નોંધ કરવાની સમાંતર. ત્યાર પછી તારીખ 28 લલિત પાસેથી ₹6,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં તરત જ ચૂકવી આપ્યા છે. વેપારી વટાવે અને રોકડ વટાવથી ખરીદે છે પણ નાણાં તરત જ ચૂકવી આપે છે એટલે કેશ ચૂકવી આપે છે. તો અહીંયા ઉધાર ખરીદી છે નહીં, એટલા માટે એની નોંધ અહીંયા ખરીદ નોંધમાં થશે નહીં. એ નોંધ રોકડની થશે. તારીખ 30 રાજેશ પાસેથી ₹3,000 નો માલ ખરીદ્યો. બિલ નંબર 101. જો એ ઉધાર વ્યવહાર છે. રાજેશ પાસેથી ₹3,000 નો માલ ખરીદ્યો અને બિલ નંબર 101. તો અહીંયા તારીખની અંદર 30 અહીંયા ઉપર લખશો રાજેશ ખાતે અને બિલ નંબર 102. આમાં કઈ નહીં અને 3,000 નો માલ. 3,000 નો માલ. હવે તમે આજે દાખલો ગણ્યો 30 તારીખ પૂરી થઈ ગઈ આખા મહિનાની. ઉપર તમને દાખલામાં શરૂઆતમાં આપેલું હતું, નીચે આપેલું વ્યવહારો પરથી શ્રી હરીશકુમારના ચોપડામાં ખરીદ નોંધ કરો. તો અહીંયા ઉપર જે છે સાદી ખરીદ નોંધનો નમૂનો હતો, અહીંયા આપણે લખવાનું ઉપર જેની ખરીદ નોંધ બનાવતા હોય તે શ્રી હરીશકુમારની ખરીદ નોંધ. જેના ચોપડે ખરીદ નોંધ બનાવતા હોય એમાં ઉપર પહેલા એનું નામ, પછી આ 5 ખાના અને પછી એના વ્યવહાર અને બધા જ વ્યવહારો પૂરા થાય એટલે શું કરવાનું? નીચે લીટી દોરી દેવાની અને છેલ્લે અહીંયા જે વિગતમાં લખવાનું કુલ ઉધાર ખરીદી. આનો સરવાળો કરી દેવાનો. સરવાળો કરશો એટલે 48,900. 48,900. તો અહીંયા તમને જે નોંધ કરી એની અંદર જેટલા ઉધાર વ્યવહાર હતા એ બધા જ ઉધાર વ્યવહાર, ઉધાર ખરીદીને લગતા વ્યવહારો જે હતા એની નોંધ કરી. તો સૌથી પહેલા ખરીદ નોંધ બનાવતી વખતે શું યાદ રાખવાનું? જેના ચોપડે લખતા હોય એનું નામ, શ્રી હરીશકુમારની ખરીદ નોંધ. ત્યાર પછી 5 ખાના યાદ રાખવાના, તારીખ, વેપારીનું નામ, આવક પ્રક્રિયા નંબર, ખાતાવહી પાના નંબર અને રકમ. ત્યાર પછી સૌથી પહેલા તારીખ લખવાની. તો આમનું આપણે શીખી જતા તારીખ કેવી રીતે લખાય? પહેલા વર્ષ, પછી મહિનો અને પછી તારીખ. અહીંયા વેપારીના નામમાં જેની પાસેથી તમે ખરીદી કરો છો એ વેપારીનું નામ. આવક પ્રક્રિયા નંબરમાં બિલ નંબર હોય તો એ બિલનો
નંબર. ખાતાવાહી પાના નંબરમાં અત્યારે કંઈ લખવાનું નથી. રકમની અંદર ચોખ્ખી રકમ એટલે કે વેપારી વટા હોય, રોકડ વટા હોય, જે હોય તે બધું બાદ કરી અને લખવાનું છે. બીજી વસ્તુ કે એક વ્યવહાર આવે એમાં શું યાદ રાખવાનું છે કે જ્યારે પણ અડધી રકમનો ચેક આપે કે અડધી રકમ રોકડમાં ચૂકવતા હોય એટલે કે અડધો વ્યવહાર ઉધાર હોય અને અડધો વ્યવહાર રોકડ હોય તો આ પેટા નોંધની અંદર સંપૂર્ણ વ્યવહારને ઉધાર વ્યવહાર ગણી અને એની નોંધ અહીંયા આપણે પેટા નોંધમાં એટલે કે ખરીદ નોંધમાં, વેચાણ નોંધ, ખરીદ પરત કે વેચાણ પરતમાં કરવાનો થાય છે. તો આ વાત હતી ખરીદ નોંધની. તો એકદમ સરળ છે મિત્રો. ખરીદ નોંધ એટલે માત્ર વેપાર જોઈ અને ખાલી એની એન્ટ્રી કરવાની છે. તો આ વાત હતી સાદી ખરીદ નોંધની. હવે આપણે આવતા લેક્ચરની અંદર માલના ખાનાવાળી ખરીદ નોંધ જોશું, એનો નમૂનો જોશું અને એની અસર કેવી રીતે અપાય એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. આ સાદી ખરીદ નોંધની વાત